સુરતથી મહત્વના સમાચાર જ્યાં સુરત જિલ્લામાં હાલ નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હોવાના સમાચાર સામે આવ્યા છે। ઓલપાડના માસમા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કામગીરી હાથ ધરી જ્યાં મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ફેક્ટરીમાંથી ઝડપાયો છે। ઘી બનાવવાનો સામાન અને પેકિંગ મશીનરી પણ મળી આવી છે। અગાઉ પણ આ જ વિસ્તારમાંથી નકલી ઘી ઝડપાયું હતું અને ફરી એક વખત આ પ્રકારે એક ફેક્ટરી ઝડપાઈ છે જ્યાં મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જપ્ત કરાયો છે। ઘી બનાવવાનો સામાન, પેકિંગ સહિતની મશીનરી પણ જપ્ત કરાઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, કયા પ્રકારે આ નકલી ઘી બનાવતી ફેક્ટરી ધમધમતી હતી, કેટલા સમયથી ને શું કાર્યવાહી? બિલકુલ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે છે તે અહીં રેડ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જે દેખાય છે તે આ બિલ્ડિંગ છે, આખી મોટી બિલ્ડિંગ છે અને તેની અંદર આ ફેક્ટરી છે તે ધમધમતી હતી। તેના સિવાય વધુ એક હજુ પણ બાજુની અંદર પણ ફેક્ટરી છે અને એક અન્ય ગોડાઉન પણ પકડાયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે ઓલપાડ તાલુકાના માસમા ગામે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન છે તે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। એસએમસીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે। આ ફેક્ટરી છે જ્યાં છે તે નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ખૂબ જ મોટી ફેક્ટરી છે અને મોટી માત્રામાં ખાલી ડબ્બા, ભરેલા ડબ્બા, મશીનરી, ઓઇલ જે ઘી બનાવવાના છે, સ્ટીલના ટેન્ક છે તે અને મોટી મશીનરી પણ અહીં છે તે હાલ મળી આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે જે માસમા ગામમાં આખી આ નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે। ઘી ખરીદી કરતા પહેલા સાવધાન રહેજો, કારણ કે આ પ્રકારે નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ બેફામ બન્યા છે। ત્યારે હાલમાં તો એક તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ સતત તેના પર નજર રાખી રહી છે। આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઓલપાડના માસમા ગામે આ નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। ગઈકાલે રાત્રે અહીં દરોડો પાડવામાં આવ્યો અને આ દરમિયાન મોટા પ્રમાણમાં ઘીના જથ્થા સાથે જે ઘી માટે પેકિંગ માટે વપરાતી મશીનરી સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે।